पल पल प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो, तुमसे चलत जहाज। मैं आदिन करनी नहीं, बाह ग्रहे की लाज, बाह ग्रहे की लाज। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आवो जीवाला मारे गेरे, आवो जीवाला एक लड़ी परदेश मां, एक लड़ी परदेश मां। मुने मुखीने क्या चाल्या, आवो जीवाला मुने होती नींदरड़ी। तमे सूती मुकी क्या राते, जागीने जो त्या પિયુજી ના પાસે, પછી તો થાશે પરભાતે। કલ કલીને કહું છું તમને, આવજો પિયા આણી ક્ષીણે। મારા મનના मनोरथ पुरजो, श्री इंद्रावती लागी चरणे। आवो जीवाला मारे घेरे, आवो जीवाला, आवो जीवाला। बोलो श्री प्राणनाथ प्यारे की जय। Already unmute you, रामजी। प्रेम जी। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सनमंद मूल को मैं तो पाप छोड़ो न जाए, सनमंद मूल को मैं तो पाप छोड़ो न जाए। अब छलबल मोही कहा करे, अब छलबल मोही कहा करे। मोह आदथी दियोड़ाए, सनमंद मोल को मैं तो पाप छोड़ न जाए। दर्द जो तेरे दौल हो, कर डार्यो सब नास पर। आसन छोड़े जीव को, करने तुम विलास। सनमंद मोल को मैं तो पाप छोड़ो न जाए। मैं कहावत सुहागनी जो, विरहान देव जीवू तो। पीछे वतन जाय के, क्यों देखाओ मुपियू। सनमंद मोल को मैं तो पाप छोड़ो न जाए। जब आह सूखी
आज भी छोड़ो संग तब तुम पर्दा टाल के दियो मोहे अपनो अंग सनमंद मोल को मैं तो पाँव पर छोड़ो न जाए जीवरा भी मेरा रख्या तुम कारज भी कारण आज भी पूरी सुहागनी और व्रत भी रख्यो विरहीन सनमंद मोल को मैं तो पाप छोड़ो न जाए तुम आए सब आया दुख गया सब दूर तुम आए सब आया दुख गया सब दूर कहीं महामती सुख क्यों कहूँ जो उदय मूल अंकुर सनमंद मूल को मैं तो पाप छोड़ो न जाए अब छल मोही कहाँ करे अब छल मोही कहाँ करे मोह आद थी दियोड़ाए सनमंद मोल को मैं तो पाप छोड़ो न जाए सनमंद मोल को मैं तो पाप छोड़ो न जाए बोलो श्री प्राणनाथ प्यारे की जय नरेंद्र भाई हाँ दिस इज द क्वेश्चन लिसन वेरी केयरफुली लक्ष्मी जी 7 कल्पान तपस्या करे छे 1000 कलयुग 1000 त्रेतायुग 1000 द्वापर युग 1 कलयुग तो જ્યારે જ્યારે સૃષ્ટિ બને છે ત્યારે લક્ષ્મીજી સૃષ્ટિમાં જન્મ લે છે અને બધાને કાર્ય કરીને પાછા જાય છે તો એ 7 કલ્પાન સુધી સૃષ્ટિમાં લક્ષ્મી આવી જ નહીં બધા કંગાલ જ રહ્યા Good question. You got my question? કે આટલો લાંબો સમય સુધી લક્ષ્મીજી તપ કરતા રહ્યા તો એટલા સમય સૃષ્ટિમાં કોઈ હતું કે નહીં કયા લક્ષ્મી હતા એવો પ્રશ્ન એટલા માટે તમે that is up to you to answer. તે આપણે વિરાટ પર દર્શન જો સમજીએ તો આપણને ખ્યાલ આવે કે અવ્યકૃત અને સબલિક બ્રહ્મ જે અક્ષરના મન અને ચિત્તનું સ્વરૂપ છે તો એના બેના સહયોગથી એકમાંથી ચેતના આવે છે બીજામાંથી પ્રકૃતિ પ્રકૃતિ અને પુરુષ બેનું મિલન થાય છે સૃષ્ટિ બને છે તો સૌથી પહેલા એ બનવા માટે જેને મહાકારણ કહેવાય છે મહાવિષ્ણુ કહેવાય છે એ સ્વરૂપ સ્વપ્નમાં પ્રકટ થાય છે અને ત્યારબાદ એનું કારણ સ્વરૂપ એ બનાવવા માટેનું આદિનારાયણ ભગવાન બને છે આદિનારાયણ ભગવાનના શ્વાસોશ્વાસમાંથી એમ કહેવાય છે ભાગવતમાં કહ્યું છે કે એક શ્વાસ લે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડો પોતાની અંદર સમાવી લે છે અને પ્રશ્વાસમાં એક્સેલેશનમાં કે અનંત કોટી બ્રહ્માંડો બહાર પ્રગટ થાય છે પ્રત્યેક પ્રગટ થતા બ્રહ્માંડની અંદર એમની કોન્શિયસનેસ ત્રિદેવના રૂપમાં બ્રહ્માંડને મેનેજ કરવા માટે ઇન્જેક્ટ કરે છે
અને એ આદિનારાયણની ડ્રીમ કોન્શિયસનેસ 3 રૂપો ધારણ કરે છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને એ 3ની સાથે એસોસિએટેડ એનર્જી જે છે, શક્તિ જે છે, એ શક્તિનું રૂપ જે છે, જેનું નામ લક્ષ્મી આપ્યું, ઉમા આપ્યું, આ બધા નામો દેવીઓના જે આપ્યા તે એમની શક્તિના રૂપો છે, એ કોઈ અલગ રૂપો નથી. હવે આ બ્રહ્માંડ નો કાળ કેટલો મોટો? કે છે કે બ્રહ્માજીના 1 દિવસ થાય અને બ્રહ્માજીની 1 રાત્રિ થાય, તો એ સમયની ગણતરી કરીએ એના કરતા એટલું મનમાં આપણા જો સ્થિત થઈ જાય કે આ શક્તિઓનું પ્રગટ થવું અને આદિનારાયણના સ્વરૂપમાં ભળી જવું. અને જ્યારે ભળે છે ત્યારે જેવી રીતે પ્રલયના સમયે થાય છે શું સૃષ્ટિના, કે સૃષ્ટિની તમામ ચેતનાઓ પોતપોતાના સંસ્કાર લઈ અને એ અવ્યાકૃતની અંદર સમાઈ જાય છે. તો એવી રીતે લક્ષ્મીની પણ શક્તિ એના સ્વરૂપમાં સમાઈ જાય છે. પરંતુ બીજું બ્રહ્માંડ જ્યારે પ્રગટ થવાનું હોય ત્યારે બધી જ શક્તિઓ પાછી લઈ આવી અને એ બ્રહ્માંડને પ્રગટ કરે છે. પરંતુ એસેન્શિયલી જોઈએ તો બધી જ આદિનારાયણની ચેતનાઓની જ શક્તિઓ છે. જેટલા પણ બ્રહ્માંડો છે એમાં જેટલાય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે, જેટલાય એની શક્તિઓ છે, એ બધા જ સ્વરૂપો આદિનારાયણના છે, ડ્રીમના. બરાબર છે. એટલે જ્યારે એ તપ કરે છે ત્યારે કેટલો સમય વીત્યો, આ વાત જ્યારે આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે એને આપણે સમયથી ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. પણ એકચ્યુઅલી દે એન્ટર ઇન ટાઈમલેસ ઝોન. બેઝિકલી 7 કલ્પાંતનું કહેવું એ એક રૂપક તરીકે છે કે જેમાં આપણે એવા પ્રદેશમાં જઈએ ધ્યાનમાં કે ધ્યાનમાં સમયનું વિલય થઈ જાય, સમયનું એક્ઝિસ્ટન્સ રહે નહીં. યુ ગો ફ્રોમ ટાઈમ ટુ ટાઈમલેસ. એટલે જેમ જેમ આપણું ચેતનાનું રાઇઝિંગ થાય એમ આપણે સમયાતીત પ્રદેશમાં જઈએ. લક્ષ્મીજીનું રાઇઝિંગ એ યોગમાયા સુધી શક્તિ સુધી થયું અને એમાં એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ અને મહાવિષ્ણુ સ્વરૂપને પૂછે છે, ભગવાનને પૂછે છે કે ભાઈ તમે, લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને પૂછે છે, પરંતુ વિષ્ણુ ભગવાનની અંદર જે જ્ઞાન આવ્યું છે તે મહાવિષ્ણુમાંથી આવ્યું છે. તો એ કહે છે કે હું ક્યારેક આવીશ ત્યારે આ વાત હું તને કરીને બતાવીશ. તો સમયની ગણના ને મલ્ટિપલ રીતે આપણે જોવી જોઈએ. ટેકનિકલ કેલ્ક્યુલેશન્સ ની રીતે જોઈએ આપણે તો બ્રહ્માંડનું જ આયુષ્ય એટલું મોટું છે અને એમાં કેટલું બધું વધઘટ રાજ્યના હુકમથી થઈ શકે છે. તો પછી લક્ષ્મીજી એટલે કે વિષ્ણુની જે એનર્જી કોન્શિયસનેસ છે, યોગ માયાની શક્તિ જે છે, તે પોતે કેમ ના એક્સપાન્ડ કોન્ટ્રાક્ટ થઈ શકે, સમયને કેમ એ ના કરી શકે? રાઈટ. એટલે એને આપણે બ્રહ્માંડના ક્રિએશનના સમય સાથે લિટરલી જોડવાની જરૂર નથી. એવું મને સમજાય છે. બીજા કોઈ સુંદર સાથે એને એક્સપાન્ડ કરવું હોય તો કરો, કે એના પરથી કોઈ પ્રશ્ન ઉભો થતો હોય તો. આપણે એક વખત સમયના કાલની ગણનાનું આખું એક વખત સત્સંગ કરવો પડે અને જોવું પડે કે સૃષ્ટિના સર્જનમાં કઈ રીતનું ટાઈમનું કેલ્ક્યુલેશન ઇન્વોલ્વ છે, જેમાં આપણે ક્યારેય ગયા નથી. હમણાં પૂજ્ય સરકારશ્રી કહેતા હતા કે આપણને એક શ્રી કૃષ્ણ તત્વ, શ્રી કૃષ્ણ વ્યક્તિત્વ અને શ્રી કૃષ્ણ વ્યક્તિત્વ અને કૃષ્ણ તત્વથી પરે પર બ્રહ્મની ઓળખાણ આપણને કરવા માટે કેટલી મથામણ કરી. બરાબર છે.
ગીતામાં અર્જુન ને ભગવાન કહે છે, જે મારી સામે છે ત્યારે, तो એમાં એમ કહે છે કે जब कृष्ण ने कहा कि यह ज्ञान मैंने पहले सूर्य को दिया था, कृष्णએ કહ્યું અર્જુનને કે મેં આ જ્ઞાન પહેલા સૂર્યને આપ્યું હતું, जो बाद में नष्ट हो गया। तो इस पर अर्जुन ने प्रश्न पूछा कि आपका जन्म तो अभी मेरे समय में हुआ है, फिर सूर्य को कल्प की आदि में कैसे दिया होगा? कल्पनी बात अहिया करी है ने, कल्पांतनी तमे बात करी, तो अहिया आ प्रश्न अर्जुन पूछे छे ऐसे कि सूर्य ने कल्प की आदि में कैसे दिया होगा ये ज्ञान? त्यारे भगवान एने जवाब आपे छे, एनुं स्पष्टीकरण तारतम्यना प्रकाशमां आपणे जे समजવું જોઈએ कैसे कि अर्जुन जिन्हें कैसे कि उनके और अर्जुन के अनेक जन्म हो गए हैं, बराबर है? आ बात बराबर है कि विष्णु भगवान अनेक अवतारों थया छे, अर्जुन पण अनेक थई गया छे जन्मों एना जीवना। तो अर्जुन जाणतो नथी आने, परंतु कृष्ण जाणे छे। अर्जुन जानतो नहीं पर कृष्ण जाने। पर ब्रह्म जिसने गीता ज्ञान दिया उसके जन्म तो होते नहीं है, तो ये अनेक जन्म अवतार लेने वाली विष्णु शक्ति के ही हो सकते हैं जिन्हें पारब्रह्म जानते हैं। मैं अजन्मा होते हुए भी अपनी योग माया से विष्णु के अवतार के रूप में प्रकट होता हूं। संभवामी आत्म मायाए, क्योंकि बहुत बार अधर्म बढ़ जाता है तो उस समय मैं किसी न किसी रूप में अपनी शक्ति को संसार में डालकर दुष्टों का विनाश करता हूं, जो विष्णु भगवान नु कार्य है। तो एक जन्म थयो छे जे ए व्यक्तित्वनो छे, बीजो ए जन्मथी परे आपणे कहीए छीए योगमायानुं तत्व जे छे, जे कृष्ण तत्व जेने कह्युं छे, जेनो भागवतमां महिमा छे, जेने आपणे गोलोकी शक्ति कहीए छीए, अने एनाथी परेनुं तत्व जे छे ए अक्षरातीतनुं तत्व छे। तो good question. Lot of things come in connection with that, परंतु ये शब्दों की टर्मिनोलॉजी कल्पना, कल्पनो अर्थ, कल्पांतनो अर्थ, लय, प्रलय, विनाश। આપણે તો વિના નાશ જ કહી દઈએ છીએ, પ્રલયને આપણે નાશ કહી દઈએ છીએ। પ્રલય ઇઝ નોટ નાશ। પ્રલય અને વિનાશમાં ફરક છે। શું ફરક છે? तो જ્યારે એનું ડિસ્ટ્રક્શન થઈ જાય છે, એનું એક્ઝિસ્ટન્સ રહેતું નથી, પણ જ્યારે જેવી રીતે બીજ હોય એ બીજને તમે કૂટી કાઢો અને એમાંથી લોટ બનાવી દો તો ડિસ્ટ્રક્શન થયું। પરંતુ બીજ એટલે કે ચેતના જ્યારે તેના મૂળમાં જતી રહે છે, એટલે કે જ્યારે આ સ્વપ્ન પૂરું થાય ત્યારે આદિનારાયણ ભગવાનની ચેતના સહિત બધી ચેતનાઓ અવ્યાકૃતની અંદર મર્જ થઈ, સબલિંગમાં મર્જ થઈ જાય છે। તો એ મર્જિંગ છે। જ્યારે મર્જિંગ થાય છે ત્યારે એનું પ્રગટ સ્વરૂપ સમાપ્ત થઈ જાય છે, તો એને લય કહેવાય છે। એટલે ઘણી બધી વ્યાખ્યાઓ પણ આપણને હજી સ્પષ્ટ નથી। તો આ બધું જ્યારે સમજાય ત્યારે આ પ્રશ્નો નીકળી જાય, કારણ કે ધ્યાનમાં કોઈ જાય ત્યારે એ સમય અતીત જ થવાનો પ્રયત્ન કરે, બીજું એમાંથી કશું ના હોય। You go beyond time. So तुम होते सी मैं अज करूं मेरे पीर जी, हम जैसी तुम जिन करो मेरा तलप तलप जाए जीव जी। जीवरा तो जीवे नहीं क्यों, मीटे दिल की प्यास जी।
तुम बिना मैं किन सो कहूँ पिया, तुम हो मेरी आस जी। आस बिरानी तो करूँ पिया, जो कोई दूसरा हो जी। सब विद वाला जी, समर्थ दिन रैन जात रोए रोए जी। जन्म दीज मैं होती सो क्यों देखूनी के कर जी। जब तुम आप दिखाओगे तब देखूंगी नैन नजर जी। ए पुकार पिया मेरी सुन कर अब, ढील करो अब जीन जी। खिन खबर लीजिए मैं आज करूँ दुल्हीन जी। एती अर्ज में तो करूँ पिया, जो आड़ी बयंद्राए जी। सो आड़ी अंतराई टाल के दुल्हा लीजे कंठ लगाए जी। कंठ लगाए कंठ सो पिया जी, कीजे हास विलास जी। पारणे जाए श्री इंद्रावती पिया जी, राखो चरण के पास जी। तुम दुल्हा में दुल्हीन पिया, और न जानू बात जी। इश्क सो सेवा करूं पिया, सब अंगो साख्यात जी। सदा सुखदाता दामदनी में, क्या करूं किन सो बात जी। श्री मामती युगल स्वरूप रंगना बलि बलि श्री आनंद मंगल श्री सुंदर साथी नाम में कोटान कोट ननवत करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे वकी राम जी। Everybody be well. सदा आनंद मंगल में रहिए। नरेंद्र भाई, one quick thing, संजू भाई, આજથી મહિના પહેલા સુધી છે ને, જ્યારે બી સંધ્યા આરતી ને મંગલા આરતી તમે સેલફોન પર મૂકો ને, it used to continuously go one prayer, second prayer, third prayer, fourth prayer on automatically. Lately in the last 2-3 weeks, એક બે play થાય પછી અટકી જાય, then you have to press again, then it continues, પછી એક બે play થાય પછી you have to press again. Has anybody noticed this problem? On Nijanand side? Yeah, Nijanand.org site માં when you go to audio અને મંગલા આરતી અને સત્યારતી મૂકો ને, તો પહેલા તમે એકવાર મંગલા આરતી ચાલુ કરો તો ઓલરેડી જે 13 prayers જે ચાલ્યા રાખે one by one, હવે અટકી જાય છે. So every time you have to go and you have to press another button after every prayer. Sometimes after every 2 prayer you have to press a button. संजय भाई कहीं वर्क करता लगे थे, I think. I will check it out. I know I haven't updated anything. It should be the same, but we'll check it out. You're not using the app, right? You're going on the website. I'm going on the website. Okay. કારણ કે એપમાં મને ખબર છે થોડો પ્રોબ્લેમ છે. It's being આ updated. છે ને પહેલા હમણાં એક એપલ નું અપડેટ થયું ને iOS 14 કે 13 પછી ચાલુ થયું. એમાં ઘણા બધા એન્ડ્રોઇડ અને એન્ડ્રોઇડ માં બી સેમ પ્રોબ્લેમ છે. એન્ડ્રોઇડ અમને નવું વર્ઝન જે પાડ્યું બહાર OS એમાં અમુક પ્રોબ્લેમ છે કે we may have to adjust. So I will check it out. Okay. So I'm not the only one who's looking at it. No, everybody has to. No, it is a problem. Yeah, I also noticed few days ago. Praveen bhai, Pranam ji, Praveen bhai. So good you pointed out. Everybody should point out if they found the problem, just paste on the group, you know. I called you on Friday evening, you did not answer my phone back. ચાલે છે પ્રવીણ ભાઈ, કેવું છે?
વેલકમ. ક્યાં છો? ઇન્ડિયા છો? ના અહીંયા છું. અચ્છા બધા હમણાં તો ઇન્ડિયા બધા બહુ બધા ઉતરી છે બરાબર, મધમાખીઓ જાણે ત્યાં બહુ બધા ગયા છે. ના આપણે તો પ્રોગ્રામ નથી કઈ એવું. બધા મજામાં છે ભાઈ? બસ મજામાં બિલકુલ. જો હવે અમારા જવાનો કાર્યક્રમ